નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો સુદ દસમ ગુરુવાર. મિત્રો, આજે દશેરાનો દિવસ છે, તો આપ સૌને દશેરાના મહાપર્વની ખૂબ ખૂબ શુભકામના. આજે રામે રાવણનો વધ કર્યો, પણ આપણે આપણામાં રહેલા વ્યસનરૂપી રાવણને નાથવામાં જો સફળ થઈએ ને તો આપણી જીત ચોક્કસ ગણાય. આજના જમાનામાં રાવણ વ્યસન રૂપે લગભગ બધા ઘરો પર હાવી થયેલો દેખાય છે. તો આવા વ્યસનોને આજથી આપણે આપણા જીવનમાંથી તિલાંજલિ આપવાનો નિશ્ચય આજના દિવસનો સૌથી મોટો ત્યાગ કહેવાય. આજે ચોક્કસપણે જો તમારા જીવનમાં કોઈ વ્યસન હોય તો એને છોડવાનો એક નિશ્ચય કરજો અને આજથી એ વ્યસનથી દૂર રહીશું તો ચોક્કસ આપણે આપણા જીવનને એક સરસ દિશા આપી શકીશું અને આ વ્યસન જેવા રાવણનો આપણે નાશ કરી શકીએ. તો મિત્રો, જીવનમાં ઘણી વખત વ્યસન ઘણા બધા કુટુંબોને દોડી ચૂકેલું છે, તો બને ત્યાં સુધી આનાથી દૂર રહેશો તો ફાયદો રહેશે. રાવણ એ ચોક્કસપણે એમ કહી શકાય કે ભાઈ એના મનમાં એક નાની સરખી ખોટી વાત આવી ને એનો નાશ થયો. તો આપણે આવા ખોટા વ્યસનોથી દૂર રહીશું તો ચોક્કસ આપણને ફાયદો થશે. તો મિત્રો, આજના દશેરાના મહાપર્વની ફરી પાછી આપ સૌને શુભકામના. અને જીવનમાં આપ આવા ખોટા વિચારોને નાથવામાં, વ્યસનોને કંટ્રોલ કરવામાં સફળ થાવ એવી અમારી શુભેચ્છા, એવા મારા આશીર્વાદ. તો મિત્રો, આજે તારીખ 2/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:32 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:24. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વ્યસનોનો ત્યાગ જીવનને સફળ બનાવે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો હિંમતવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: જીવનમાં ભૂલથી જે આપણે શીખી શકીએ જ ને તે બીજી કોઈ બાબત આપણને શીખવતી નથી. તો જીવનમાં થયેલી ભૂલોમાંથી શીખ લઈને જીવનને સુધારવાની કોશિશ કરશો તો ઘણા બધા આગળ જઈ શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, છોલાઈ જાય કે ઘા પડી જાય ને તો તલનું તેલ રૂમાં લેવું જોઈએ. એ રૂ ઘા પર મૂકીને પાટો બાંધવો જોઈએ. 2-3 દિવસ આ રીતના કરશો ને તો ઘા જલ્દી રૂજાઈ જશે અને ડાઘો નહીં પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજનું કામ આજે, આજનું કામ કાલ પર નહીં. બરાબર? આ મંત્ર જેના જીવનમાં હોય ને એનું કામ ક્યારે પણ અટકતું નથી. તો આજનો ઉપાય આજ કે આજનું કામ આજે પૂરું કરવાનું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કોઈ નવું કામ તમે શરૂ કરી શકો છો. આજે બપોર સુધી કામમાં સાનુકૂળતા રહેવાની છે ને બપોર પછી નાની નાની પ્રતિકૂળતાઓ આપણને સતાવી શકે છે. તો આજે આયોજન કરીને કામ શરૂ કરવું. આજનો શુભ રંગ લાલ. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે તક તો મળશે, તમે ઝડપી પણ લેશો, પણ આ તકથી જોડાયેલું કામ કરવા માટે આજે તમારે વધુ પડતી દોડધામ કરવી પડે, થોડો વધારે શ્રમ કરવો પડે તો સફળતા ચોક્કસ મળે. આજનો શુભ રંગ સફેદ. મિથુન. મિથુન રાશિવાળાએ આજે શેર બજારને લગતા કામકાજમાં સાવધાની રાખવાની છે. નહીં તો આજે કોઈ નાનકડી ભૂલ તમને મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ગ્રાહકી આવી જતાં આજે આર્થિક બાબત સારી જળવાયેલી રહે. આજનો શુભ રંગ ગુલાબી.
કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે આજે માનસિક ચિંતા બહુ વધતી દેખાય. આજે દિવસનો પ્રારંભ ઉદ્વેગ ઉચાટથી થતો દેખાય, પણ આપણે આપણા મન પર કાબૂ રાખવાનું છે. કોઈ પણ કામ ધીરજ રાખીને શરૂ કરશું તો ચોક્કસ આપણે એનું સારું પરિણામ મેળવી શકીશું. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ, સિંહ રાશિવાળા માટે આજે ધનની બાબતમાં થોડી તકલીફ પડતી દેખાય છે. આજે ખર્ચાઓ વધતા ધનની કમીનો અહેસાસ આપણે થતો દેખાય. આજે કામકાજની બાબતમાં તમારા પોતાના કામ સિવાય અન્યનું કામ તમારા ભાગે આવતા તમારી દોડધામ થોડી વધુ થતી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા, કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે તમારા થોડા પૈસા વપરાશે. ભૂતકાળમાં કરેલી બચત આજે તમારા કુટુંબને કામમાં આવતી દેખાય છે. આજે કુટુંબમાં કોઈક એવી ઘટના ઘટે જેમાં પૈસાની જરૂર પડે ને તમે તમારી બચતને એમાં વાપરી શકો છો. આ એક સારું કામ છે. કુટુંબ માટે કદાચ બચત વાપરવી પડે તો એમાં વાંધો ન હોવો જોઈએ. આજે બપોર પછીના સમયમાં તમારે પોતે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા, તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે અને પ્રવાસમાં સફળતા પણ મળતી દેખાય છે. આજે તમારા કોઈ અંગત કામમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાનો સમય આવે અને એ નિર્ણય તમે ચોક્કસ સારી રીતે લઈ શકશો. અને જેને સમજ ન પડે એને પોતાના ઘરના વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ. આજે તમારા પોતાના કામ સાથે સાથે વ્યવહારિક કામોમાં સમય આપવો પડે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા માટે આજે સવારની શરૂઆતથી જ કંઈક ને કંઈક નાની મોટી રૂકાવટોનો સામનો કરવો પડે. તો મિત્રો આજે ધીરજ ગુમાવતા નહીં, ધીરજ રાખીને ચાલશો તો બપોર પછીનો સમય અનુકૂળ રીતે તમે પસાર કરી શકશો અને સારી સફળતા મેળવી શકશો. આજે વાદ વિવાદથી બને એટલા દૂર રહેવું. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવાની જરૂરિયાત છે. આજે કોઈ કામમાં અટકાવ આવે તો ડરતા નહીં. આજે સંતાનોનો સાથ સારી રીતે મળતો દેખાય છે ને એને કારણે આજે આપણે આપણા કામમાં સારી સફળતા મેળવી શકશું. બપોર પછી નાની નાની ચિંતાઓ કદાચ સતાવી શકે પણ ધીરજથી કામ લેશો તો એનું નિવારણ પણ કરી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર, મકર રાશિવાળા માટે આજે કામકાજમાં અવરોધ આવતા દેખાય છે. માણસોની તકલીફ પડે, મજૂરોની તકલીફ પડે અથવા તમારું સ્વાસ્થ્ય કંઈક નરમ ગરમ રહે એના કારણે આજે તમારા કામો અટકતા દેખાય છે. તો થોડી ધીરજ રાખીને વ્યવસ્થિત રીતે આયોજન કરીને કામની શરૂઆત કરશો તો આજે કામ પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કોઈક નાનકડી યાત્રા થાય, કોઈને મળવાનું થાય અને આ બંને વસ્તુ તમારા લાભ માટેની સાબિત થાય. આજે કોઈ નાનકડા ધર્મ કાર્યમાં ધ્યાન આપશો તો મન શાંત રહેશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય. આજે કોઈક માંગલિક પ્રસંગનું આયોજન તમે કરવાની કોશિશ કરો પણ એમાં થોડી સફળતા ઓછી મળે.
આજે કોઈ મહત્ત્વની બાબતમાં આપણે પાછા પડતા હોય ને એવો અનુભવ થશે તો આજે ધીરજ રાખીને આયોજનબદ્ધ કામ કરીશું તો ફાયદો જરૂર રહે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.